જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગના શ્લોક નંબર 41થી 47નું પઠન કરીશું. તો શ્લોક નંબર 41થી: પ્રાપ્ય પુણ્ય કૃતામ લોકા નુષિત્વા શાશ્વતિઃ સમઃ શુચીનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો અભિજાયતે. યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. અથવા યોગિનામેવ કુલે ભવતી ધીમતામ એતદ્વિદુર્લભતરમ લોકે જન્મ યદિદ્રશમ. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે, પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂયઃ સંસિદ્ધો કુરુનંદન. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે. પૂર્વાભ્યાસેન તૈનેવ હીનયતે યવસો અપી સહ જિજ્ઞાસુર અપી યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે. પ્રયત્નાધ્યમાનસ્તુ યોગી સંશુદ્ધિ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધિ સ્તતો યાતિ પરામ ગતિમ. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કારના બળે આ જન્મે જ સંસિદ્ધિ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તરત જ પરમ ગતિને પામે છે. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો અપી મતો અધિકઃ કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્ર જ્ઞાનથી પણ શ્રેષ્ઠ મનાય છે, અને સકામ કર્મ કરનાર યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. યોગીનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્ત તમો મતઃ. બધા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. રાધે રાધે.